મહાભારતની કથા આગળ જતા કલયુગનો પ્રભાવ ભાગવતજીની અંદર બતાવ્યો છે. પાંડવોના વંશની અંદર જે પરીક્ષિત મહારાજ થયેલા અને પરીક્ષિત રાજા જ્યારે મોટા થયા, યુવાન બન્યા, અને ભીમ મોટા ભાઈને કહે છે કે પૃથ્વી પર છે ને બધું અલગ અલગ થવા લાગ્યું છે. આ પૃથ્વી પર હવે બધું વિચિત્ર દેખાઈ રહ્યું છે. પાંડવોએ ચર્ચા કરી, ઘેર ઘેર ઝઘડા થવા માંડ્યા, પતિ પત્નીની વચ્ચે ઝઘડા થવા માંડ્યા, પુરુષ સ્ત્રી ઉપર હાથ ઉપાડવા લાગ્યો, નાની નાની બાબતોની અંદર ક્લેશ કજિયો થવા લાગ્યો છે. એક કૂવો 7 હવાડાનું પોષણ કરતું આજે 7 હવાડા ભરેલા છે, પણ એક કૂવો ખાલી થઈ ગયો છે. આ બધા કલયુગના પ્રભાવ કીધા. સંતાનોનું પોષણ પિતા કરે પણ પુત્ર કરતા નથી. આ બધા કલયુગના પ્રભાવ. શંપ ધીમે ધીમે જવા લાગ્યો. આ ઘોર કલયુગને જોઈને પાંડવોને વિચાર આવ્યો છે કે હવે આપણે આ ધરતી પર રહેવું નથી, સ્વર્ગારોહણ કરવાની એમને તૈયારી કરી છે. પણ રાજ્ય સોંપવું પડે એટલે એમના પરીક્ષિત રાજા, જેમના વંશની અંદર થાય, પરીક્ષિત રાજાને રાજ્યાભિષેક કર્યો. વેદોના મંત્રોના ઘોષ થયા, રાજ તિલક કર્યા છે પરીક્ષિત રાજાના, અને પરીક્ષિત રાજાની પાસેથી વચન લીધા છે. વચનો લેવડાયા કે હે પરીક્ષિત રાજન, જેમ અત્યારે વચન લેવડાવે ને, હમણાં જ વચન લીધા, એવા જ વચન પરીક્ષિત રાજાને રાજ્યાભિષેક અર્પણ કરીને કીધું કે તું વચન આપ કે ન્યાયથી નીતિની સાથે તારું આચરણ બતાવીશ, ધર્મથી ચાલીશ, ધર્મનું રક્ષણ કરજે, તારી પ્રજાનું પાલન કરજે. ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મની રક્ષા કરજે તો ધર્મથી તારી રક્ષા થશે. નીતિ શાસ્ત્ર ન્યાય આ બધા એને ઉપદેશો આપવામાં આવ્યા. પછી પાંડવ અને દ્રૌપદી હિમાલય બાજુ પ્રયાણ કરવા લાગ્યા, અને સંકલ્પ એમનો રોજ કે રોજ શિવની આરાધના કરવાની, પૂજા કરવાની સંકલ્પ કરવાનો. અને ભગવાન શિવમય પાંડવો, એમના ઈષ્ટદેવ કોણ હતા? ભગવાન મહાદેવજી. કારણ કે એને જીવનમાં ભગવાન શિવની આરાધના કરો ને, એને જીવનમાં કોઈને દુખી કર્યા નથી.